જગત જાગે એ પહેલા પ્રસ્થાન કરી જવામાં ઔચિત્ય છે. ચુનીલાલ ઊભા થયા એટલે ચંદન પણ ઊભા થયા. ચુનીલાલની વાત સાંભળતા એમની આંખો છલકાઈ ગઈ. ભાવુકતાને સમાવવા માટે ચંદને આંખો બંધ કરી. આંસુના 2 બૂંદ ગાલ પરથી સરીને ટપકી પડ્યા. ભાવુકતાને સમાવીને ચંદને કહ્યું, જગત ભાગેડું નહીં કહે? ચુનીલાલે નિર્લેપ ભાવે કહ્યું, કહે. તેથી શું? ચંદને આ પ્રશ્ન પોતાને કર્યો. એમને ભીતરથી જવાબ મળ્યો. એમનું માથું હકારમાં સહેજ હાલ્યું. આંખોમાં બરાબર એ ભાવ ઉપસ્યો. એનું અનુમોદન કરતા ચુનીલાલે કહ્યું, જગત પોતાની ચાલે ચાલવાનો આગ્રહ લઈને બેઠું છે, કારણ કે એને પોતાના રક્ષણ અને પોષણનો આગ્રહ છે. જગતની ચાલે ચાલવામાં સાર નથી એવો નિર્ણય થયા પછી જગતની ચાલે ચાલી શકાતું તો નથી. જગતના અભિપ્રાયને મહત્વ પણ મળી શકતું નથી. બસ પોતીકું કામ કરવું રૂચે છે. ચંદનને ઈશારો સમજાયો છતાં પ્રશ્ન કર્યો, પોતીકું કામ એટલે? ચુનીલાલ સાથેના આ 3 વર્ષના સહવાસના કારણે પોતામાં જે પરિવર્તન આવ્યું હતું એ શબ્દાતીત હતું. ચુનીલાલનું સાનિધ્ય, ચુનીલાલની વર્તના, ચુનીલાલની વાતો સાંભળવી પોતાને ખૂબ ઊંડાણથી રૂચતી હતી. એક અપૂર્વ ઠહેરાવ અનુભવાતો હતો. ચુનીલાલના અવાજમાં એવું કંઈક હતું કે બસ સાંભળ્યા જ કરવાનું મન થાય. એ અવાજને અવધારી લેવાના, ભીતરમાં સમાવી લેવાના ભાવે આ પ્રશ્ન ચંદને કર્યો હતો. ચુનીલાલ આ જાણતો હતો. એણે ટૂંકમાં ઉત્તર આપ્યો, નિસર્ગના મહાશાસન પ્રત્યેની નતમસ્તક એવી નતમસ્તકતા. આટલું કહી ચુનીલાલે રૂમના દરવાજા તરફ મોં કરી પગ ઉપાડ્યા. માતા પિતાના રૂમ પાસે પહોંચતા ચુનીલાલના ચરણ સહેજ અટક્યા. એક નજર રૂમમાં પડી. માતા પિતા નિદ્રાધીન હતા. શાંત ધીરા પગલે એમના પલંગની નજીક જઈને દૂરથી જ એમને વંદન કરીને ચુનીલાલ એવા જ પગલે ઘરના દરવાજે પહોંચ્યો. ચંદન પગલામાં પગલું સમાવીને પાછળ પાછળ આવી રહ્યા હતા. હળવેથી ઘરનો દરવાજો ખોલીને ચુનીલાલે ઉંબરાને ઓળંગ્યો. ચંદન પણ પાછળ પાછળ ઉંબરાને ઓળંગીને બહાર આવ્યા. ચુનીલાલે ચંદનની સામે જોઈને હાથ જોડ્યા. ચંદને ચુનીલાલની સામે જોયું. બંનેની આંખો મળી. એકાદ ક્ષણ પછી ચુનીલાલે કહ્યું, સંભાળજો. એ અવાજમાં નિશ્ચલતા હતી. એ અવાજમાં સ્નેહની ભીનાશ ન હતી તો સ્વાર્થની શુષ્કતા પણ ન હતી. ચંદનની આંખો ફરી આંસુઓથી છલકાઈ ગઈ. એમણે આંખો ઢાળી દીધી. આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. ચુનીલાલ ત્યાં જ ઉભા રહ્યા. થોડી ક્ષણો પછી આંસુ અંદરમાં સમાઈ ગયા. ચંદને ફરી ચુનીલાલ સામે જોયું.
ચુનીલાલની અપ્રભાવિત અવસ્થાને ચંદને વંદન કરતા કહ્યું, આપનું પ્રત્યેક ડગ અડગ હોજો, આપની સાધના સિદ્ધિને વરજો, આપની સિદ્ધિ સહુનું કલ્યાણ કરજો. પધારો, આપની પાછળ આવું જ છું. આટલું કહી હાથ જોડીને ચંદને મસ્તક ઝુકાવ્યું. ચંદનની ભાવનાનું અનુમોદન કરતા ચુનીલાલે કહ્યું, તમારો મનોરથ બહુ જલ્દી પરિપૂર્ણ થાવ. એમ કહીને ચુનીલાલે ભગવાનના સાદને ન્યાય આપતા ડગ ભર્યા અને ચુનીલાલ દેખાતા હતા ત્યાં સુધી ચંદન ભીની આંખે એ શાંત, નિશ્ચલ, ધીરજવાન ડગને નિહાળતા ઊભા રહ્યા. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.